પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ જળશક્તિ અભિયાન કેચ ધ રેન 2025ને બનાસકાંઠાવાસીઓ ખરા અર્થમાં સાર્થક બનાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોમાસા પૂર્વે બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી જળ સંચય જનભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ શોષકુવા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગત 72 કલાકમાં બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ 40 મીમી વરસાદ નોંધાતા રિચાર્જ શોષકુવા મારફતે ખેડૂતોએ પોતાના ખેતરમાં જ વરસાદી પાણીને જમીનમાં ઉતારીને આ અભિયાનને સાર્થક બનાવ્યું છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ તથા ભૂગર્ભ જળ તળ ઊંચા લાવવા માટે પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેન અભિયાન અંતર્ગત બનાસકાંઠામાં રિચાર્જ કુવા અભિયાન ચાલી રહ્યું છે. બનાસ ડેરીને લોક ભાગીદારીથી થકી ચાલી રહેલા અભિયાનમાં જિલ્લાના 14 તાલુકામાં અંદાજે 22,000 કરતાં વધારે રિચાર્જ શોષ કુવાનું નિર્માણ પૂરું થયું છે. તેમણે કહ્યું હતું કે પહેલા ખેડૂતોના ખેતરનું વરસાદી પાણી વહી જતું હતું, પરંતુ તાજેતરમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા રિચાર્જ કુવા મારફતે ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતર્યું છે. ભવિષ્યમાં રિચાર્જ કુવા થકી ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ બની રહેશે. તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને અનુરોધ કર્યો હતો કે ખેતરમાં પાણી ખેતરમાં રહે તે માટે પોતાના ખેતરમાં ખેત તલાવડી, રિચાર્જ વેલ, રિચાર્જ કુવા સહિતના પ્રયત્નોથી વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરવા જણાવ્યું હતું. સૌ સાથે મળી બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા સહિયારા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે અને ભૂગર્ભ જળના જે સ્તર છે તેને ઉપર લાવવા માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેન અભિયાન અંતર્ગત રિચાર્જ કુવા ગામો ગામ બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે. બનાસ ડેરીના સહયોગથી અને લોક ભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં અંદાજિત હાલમાં 22,000 કરતાં પણ વધારે રિચાર્જ કુવાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. તાજેતરમાં જે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડેલો હતો તેના અનુભવ પરથી જણાવ્યું કે પહેલાં જ્યારે વરસાદી પાણી ખેતરમાંથી વહી જતું હતું ત્યારે જે ખેતરોમાં આવા રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે તે રિચાર્જ કૂવા થકી વરસાદી પાણી એ ભૂગર્ભમાં ઉતર્યું છે. ભવિષ્યમાં આ જે રિચાર્જ કૂવા છે અને આ અભિયાન જે ચાલી રહ્યું છે તેના લીધે ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે. બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી છે કે ખેતરનું પાણી ખેતરમાં એ અભિયાન એ સૂત્ર સાથે કેચ ધ રેન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આપણે બધા ભેગા મળી ભૂગર્ભ જળને સ્તરને ઊંચું લાવવા માટે અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડી, રિચાર્જ વેલ, રિચાર્જ કૂવા એવા તમામ પ્રયત્નો કરીએ અને આપણે સૌ સાથે મળી અને બનાસકાંઠા જિલ્લાનું ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે એવા પ્રયત્નો કરીએ. ધન્યવાદ. દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના ખેડૂત ઈશ્વરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તેમણે પોતાના ખેતરમાં 4x6ના રિચાર્જ શોષ કૂવાનું નિર્માણ કર્યું છે. પહેલા મારા ખેતરમાં 3 અઠવાડિયા સુધી વરસાદી પાણી ભરાઈ રહેતું હતું, પણ અહીં 24 કલાકમાં જ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરી ગયું છે. ભારત સરકારનું કેચ ધ રેન અભિયાન અમારા જેવા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. હવે અમારા ભૂગર્ભ જળ ઊંચા આવશે, જેનાથી ખેડૂતોની સુખાકારીમાં પણ વધારો થશે. તેમણે ભારત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને બનાસ ડેરીનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ ઈશ્વરભાઈ કાળુભાઈ ચૌધરી, ગામ ધાનેરી, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા, ઉત્તર ગુજરાત. ભારત સરકારનો દ્વારા જે કેચ ધ રેન અભિયાન ચલાવ્યું છે અને એ અભિયાનની અંદર જે જળને ઊંચા લાવવા માટેની જે અભિયાન ભારત સરકાર, અમને ગુજરાત સરકાર અને બનાસ ડેરીના સહયોગથી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જે અમને ચલાવ્યું છે ને તેમાંથી અમને બહુ ઘણો બધો ફાયદો થયો છે. મારા ખેતરની અંદર 4x6નો એક શોષ કૂવો મેં બનાવ્યો હતો અને એ કૂવામાં દર વખતે મારે અહીંયા 3 હપ્તા સુધી પાણી ખેતરમાં જે પડ્યું રહેતું હતું એ પાણી 24 કલાકની અંદર એ શોષ કૂવા દ્વારા જમીનમાં ઉતરી ગયું છે. અને જે આ બહુ સારામાં સારો એક અભિયાન છે. એમાં મુખ્યમંત્રી સાહેબ, શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસ ડેરીનો, આપણા કલેક્ટર સાહેબશ્રીનો, એમના બધાનો હું અભિવાદન કરું છું અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આવા કાર્યક્રમો કરશે તો અમારા જળ બહુ ઊંચા આવશે અને જળનું ઊંચા આવશે તો અમારું ખેડૂત અને અમે બધા સુખીથી અમારું રોજીરોટી અમે કમાઈ શકશું. એ બદલ ભારત સરકાર સર્વનો હું ખૂબ ખૂબ
દિલથી ધન્યવાદ કરું છું અને આવા કાર્યક્રમો કરતા રહે એવી અમારી ખૂબ અભિલાષા છે. ખેડૂત હાથીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારશ્રીના અભિયાન અંતર્ગત તેમણે તેમના ખેતરમાં 4x6નો રિચાર્જ સોર્સ કૂવો બનાવ્યો છે. આ કૂવા થકી ચાલુ વર્ષે તેમના ખેતરમાં તમામ વરસાદી પાણી જમીનમાં ઉતર્યું છે. 24 કલાકના સમયમાં 6 થી 7 ઇંચ વરસાદ હોવા છતાં ખેતરનું તમામ પાણી ભૂગર્ભમાં ઉતર્યું છે. આ પહેલા મારા ખેતરમાં 4 થી 5 દિવસ વરસાદી પાણીનો ભરાવો રહેતો હતો. આ રિચાર્જ સોર્સ કૂવા યોજના થકી આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને ફાયદો થશે. તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ પટેલ લાથીભાઈ પુંજાભાઈ, ગામ ધાનેરી, તાલુકો દોતીવાડા, જિલ્લો બનાસકાંઠા. જે આ ભારત સરકારને, ગુજરાત સરકારે જે આ સોસ કૂવાનો અભિયાન ચાલુ કર્યું છે એના હિસાબે જે મારા કૂવાની અંદર જ મેં સોસ કૂવો 6x4નો ગાળ્યો છે. આખા ખેતરનું પાણી કમ્પ્લીટ અંદર ઉતરી ગયું 24 કલાકની અંદર. 6-7 ઇંચ વરસાદ હોવા છતાંય, નહીંતર 4-5 દિવસ મારા ખેતરમાં એ પાણી ભરેલું હતું જ. પણ આ સોસ કૂવાના હિસાબે બધું જ પાણી 24 કલાકની અંદર બધું અંદર ઉતરી ગયું છે અને એના હિસાબથી કદાચ જમીનના તળ પણ ઊંચા આવી શકે. એટલે ભારત સરકાર, કેન્દ્ર સરકાર, ભાઈ આપણે પીજે સાહેબ, શંકરભાઈ ચૌધરી સાહેબ, એમનો ખૂબ ખૂબ આભાર કે આવી સ્કીમો લાવે અને દરેક ખેડૂતને એટલો ફાયદો થાય અને જમીનના તળ પણ ઊંચા આવે. એટલે પાછળ ખર્ચા પણ ઓછા થાય. ઊંચા તળ હોય તો ખર્ચા પણ ઓછા થાય. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રહે તે મંત્ર સાથે વરસાદી પાણીનો વધુમાં વધુ બચાવ કરી શકાય તથા ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળ મંત્રી CR પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને નેતૃત્વમાં રાજ્ય સરકાર અને બનાસ ડેરી થકી કુલ 50,000 રિચાર્જ સોસ કૂવા બનાવવાનો અભિયાન પ્રારંભ થયો હતો. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ 2019માં રાષ્ટ્રીય વ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશભરમાં જનભાગીદારીથી જળ સંચયના કામો ઉપાડ્યા છે.